ભાવનગર શહેરમાં 1.5 વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે દંપતીની ધરપકડ કરી। આ હત્યા કેસમાં મહિલાએ સારવાર માટે રૂપિયાની જરૂર હોય જે માટે ફોઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી। જો કે ફોઈએ રૂપિયા ન આપતા દંપતીએ હત્યાનું ષડયંત્ર રચ્યું, જે બાદ ફોઈને વિશ્વાસમાં લઈ ચામાં ધતુરાના બીનો પાવડર ભેળવીને અર્ધ બેભાન કર્યા। એટલું જ નહીં, મોટરસાયકલ ઉપર બેસાડીને હિલ પાર્ક ચોકડી પાસે લઈ જઈને ફોઈને સાડીથી ગળે ટૂંપો આપી દીધો। બાદમાં મૃતદેહને ગટરમાં નાખી દઈ ઢાંકણું બંધ કરી હત્યાને અંજામ આપ્યો, જેનો ભેદ ઉકેલી પોલીસે રણજીત બારૈયા અને તેની પત્ની કંચનબેનની ધરપકડ કરી। જે દિવસે મર્ડર થયું એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ બેભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા। ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું। બાદમાં ગટરનું ઢાંકણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાંકણું બંધ કરી દેવામાં આવેલું હતું।